દોસ્તો જય માતાજી, કેમ છો બધા? મજામાં ને? અમે મજામાં છીએ। જો આ દીશુભાઈ જો કેવો કરે હે। હું હેતવીબેન શું નાખ્યું છે માથામાં? મેથી। મેથી હું કામ નાખી છે? વાળ અસલ ન થાય એટલે। વાળ અસલ થાય, બીજું શું થાય? મને નથી ખબર। લાંબા થાય। લાંબા થાય। મેથી નાખવાથી હે ને વાળ સ્મૂથ અને હે ને એને પ્રોટીન મળે છે હેરને, અને લાંબા ને ઘણા થાય છે। એટલે મેં હેતવીને માથામાં છે ને નાખી છે। અઠવાડિયાની અંદર 2 વાર નાખવાની હોય, પણ સ્કૂલ ચાલુ હોય ને એટલે એને અઠવાડિયામાં 1 વાર નાખવાની થાય છે। તો મેં આ રીતના નાખી દીધી છે ને કાલ જો વિડીયો ગેમ લઈ આવ્યા છીએ। બતાવતો હેતવી વિડીયો ગેમ। તો આ વિડીયો ગેમ લઈ આવ્યા ને તો હેતવીબેન અને દિશાંતભાઈ છે ને ટીવીમાં કનેક્ટ કરી અને વિડીયો ગેમ રમવાના છીએ। એટલે મોબાઈલ ઓછો જોવે અને સ્કૂલના ટાઈમે લેસન બેસન થઈ જાય પછી કરવાના છે। કેમ દિશાંતભાઈ? દીશુભાઈ તમને આવડે હે ગેમ રમતા? આ બાજુ જોવજી આવડે હે? હાવ ગાંડો છો? કોણ તું ગાંડો છો ને? તો કોણ છે? ગાઈસ એમ કહેવાય? એમ ન કહેવાય। શું છે હેતવીબેન, આજે રજાનો દિવસ છે તો કરવાનું શું છે? પછી કામના ઢૈડા? અરે આવું બધું શું કામ કરવાનું છે તને કામના ઢૈડા થઈ? લે હું મેં હું તને કામ ચીંધું? એવું છે, એ તો છોકરીઓને કરવા તો પડે ને હંજવારી પોતા તો। રસોઈ બનાવવા દેવાની? તો ગાઈસ કોમેન્ટમાં કરો, અવળી છોકરીઓને રસોઈ કરવાની હોય કે નાના મોટું કામ કરવાનું હોય? હેતવીબેન એમ કહે છે કે મને તમે રસોઈ કરવા દ્યો ને સંજવારી પોતા ને એવું ના કરવા દ્યો, તો શું કરવાનું હોય બોલો? હેતવીબેન કોમેન્ટમાં જે આવશે એ રીતના કહેવો ને હેતવીબેન। તો શું કહેવાનું કોમેન્ટમાં? રસોઈ કરવાનું કહેવાનું કે બીજું કામ કરવાનું કહેવાનું? બોલો, રસોઈ કરવાનું તને કહેવાનું કે કામ કરવાનું કહેવાનું? કોમેન્ટમાં કહે એ હા તો ગાઈસ તમે કોમેન્ટ કરજો કે હેતવીબેનને રસોઈ કરવાની કે કામ કરવાનું। કેમ કે હેતવીબેન અટાણે સિરિયસ બહુ છે નહીં, કેમ કે એ રમે છે વિડીયો ગેમ। વિડીયો ગેમમાં પોતે મસ્ત છે, પણ તમે કોમેન્ટમાં જરૂર જણાવજો તો હેતવીબેન છે ને એ રીતના કરશે। રસોઈ કરવી હશે ને તો રસોઈનું કરશે અને બાકી તો એ કરશે। ચલો કન્ટિન્યુ રહ્યો બ્લોગમાં। શું લાઈટ? હા જો આ છે ને અમારે રસોડામાં લાઈટ છે ને ઉડી ગઈ છે, તો આ ટ્યુબલાઇટ લીધી છે। તો દિશાંતભાઈ અટાણે એમ કહે છે કે લાઈટ નથી નાખવી, લાઈટ નાખવાની છે। જો ક્રિકેટની ગેમ કરી દીધી છે। અરે બોલિયા ચાલો અલે ધરાઈ બી દબાઈ છે બી કેમ છો મિત્રો? મજામાં? તો અટાણે મારા ભાઈને પીવો છે ચા, હાલે ને અટાણે આમ જો આ નાનો છોકરો છે એકદમ જો મારી પાસે હિંચકો બનાવ્યો અને પોતે આપણે મહેનત લગાડી ને હવે રમત કરી કેમ લેસન જ નથી કરવાનું કાલનું। તો દોસ્તો જો છે ને અમે હે ને બાજુમાં ઘોડિયું વાપરવા દીધું હતું। આ હેતવી હતી નાની ત્યારનું છે ઘોડિયું, પછી એમાં દિશાંત હિચક્યો અને હવે બાજુમાં હે ને નાનું બાવ આવ્યું હતું ને તો અમે એને ઘોડિયું દીધું હતું, તો એ આજે પાછું દઈ ગયા। એનું બાવ મોટું થઈ ગયું ને તો હવે ઘોડિયામાં સૂતું બંધ થઈ ગયું, એટલે તો હવે દિશાંતભાઈ કે મને એમાં હુવડાવો હોય કે ના। જો આ નાની છોકરી થઈ ગઈ। હેતવી ઊભી થઈ જાય ત્યાંથી દીકરા, જો હે ને ચુંદડી પાથરી દીધી। હવે દિશાંતભાઈ એમ કહે છે કે મારે આમાં સૂવું છે। ક્યાં દીશું આમ કહેતો છે ને જો કેવા હે ચુંદડી તૂટી જાય એમાં ચુંદડી ન હાલે દીશું। આમ જો ચીરાઈ છે મમ્મી, ચીરાઈ છે જોઈ તૂટી જાય દીશું। બીજી ઉઠી દેખાય હે
જો હેતવી બેન છે ને હિંચકા માંડ્યા છે ખાવા, અને દિશાંતભાઈ હજી તો હે ને કપડાં બદલાવ્યા નથી, સ્કૂલેથી આવી ગયા છે. અને આપણે અહીંયા છે ને જો આ બ્લાઉઝ કટિંગ કરવા માંડ્યા છીએ. આનું અસ્તરનું કટિંગ થઈ ગયું છે, અને આપણે જો આ એક બ્લાઉઝ પણ કટિંગ કરવાનું છે, અને એક આપણે આ રીતનો છે ને એક જો આ ડ્રેસ કટિંગ કરી નાખ્યો છે. જો સિવાય જાય એટલે પછી કમ્પ્લીટ થઈ જાય એટલે પછી તમને બતાવશું. તો સરસ મજાના જો હેતવી બેન હિંચકા કઈ રીતના ખાય, એ તો એવી રીતે હિંચકા ખવાય, એમ ન ખવાય. તો જો સરસ મજાનું બપોર થઈ ગયું છે, અને બ્લોક આપણે બપોરે ચાલુ કર્યો છે, તો આપણે બ્લોક કન્ટિન્યુ કરજો તમે બધા. અને જો દિશાંતભાઈએ બૂટ પણ અહીંયા રાખી દીધા છે, અને સ્કૂલ બેગ આ રીતના રાખી દીધી છે, અને હનુમાન બાપાની ગદા પણ અહીંયા રાખી દીધી છે. તો તમે અને જો આ કાલનું ઘોડિયું અહીંયા લીધું છે, તો ઘોડિયું મૂકવાનું નામ લેતો નથી. આજે તો એ બપોરે સૂઈ જાય ને એટલે મારે ઘોડિયું મૂકી જ દેવું જોઈએ. એટલે જો આ રીતના હે ને ઘોડિયું રાખ્યું છે. અને ગાઈસ તમને એક વસ્તુ બતાવો, એટલી લાઈ તો ઓલી થેલી એક તો બતાવીએ તાર પપ્પા કેટલા રૂપિયાની થેલી લઈ આવી. જો જે આગલા વિડીયોમાં તે વીરપુર ગયા હતા ને, તો ત્યાંથી હે ને એક થેલી લઈ આવ્યા છે. તો એ થેલીની કિંમત કેટલી છે ખબર? 40 રૂપિયા. 40 રૂપિયાની થેલી 40 મિનિટ પણ ન થઈ, કારણ કે એ થેલી તો એ રસ્તામાં પૂગ્યા ને ત્યાં એની થેલી તૂટી ગઈ છે. તો હું એને એમ કહેતી હતી કે આ થેલી હે ને તમે ખોટી લીધી. આ જો આ થેલી આ રીતના આ લીધી, એના કરતાં હું મશીને કેવી સરસ મજાની સીવી દઉં. જો છે ને થેલી સરસ છે, એમાં ના નહીં, પટોળા ડિઝાઇનની થેલી મસ્ત છે, પણ પ્લાસ્ટિકની થેલી છે, કાગળની. આમ જો છે ને કાગળ છે, અને આ રીતના નાકું તૂટી પણ ગયું. જો શ્રીફળ મૂકવા હાટું લીધી હતી એની, તો આ રીતના તૂટી ગઈ છે. જો હા, અને દિશાંતભાઈ જો બેગ પણ અહીંયા રાખી દીધી ને, તો હવે એ ગયા છે ભાઈ ફ્રેશ થવા. તો ફ્રેશ થઈને આવે ને, જો દિશાંતભાઈનો હું તમને એક મસ્તનો ફોટો બતાવું ગાઈસ. જો કોમેન્ટ કરો, આ દિશાંત છે, જોયું? અવડા વાળ હતા એના. હા, આ એના વાળ છે ને જન્મના હતા, અવળો થયો ને ત્યાં સુધી એના વાળ વધાર્યા હતા, પછી કરી નાખ્યા છે. તો આ રીતના એના વાળ હતા કંઈક. જો આ રીતનો ફોટો હતો, સરસ મજાનો છે ને, મસ્ત. અને આ અમારા સાસુ સસરા ને નાની સાસ છે ને ગાઈસ, જો. ને આ અમારું મંદિર. તો ચાલો, જો આ યુનિફોર્મનું પેન્ટ કાઢીને વયો ગયો છે દિશાંત. અને હેતવી બેન શું કાઢે લે, આ તો જો એન પપ્પાનો નાનો ફોટો બતાવે છે. અને આ જો હોકી ટોકી લેવડાવી હતી ને દિશાંતભાઈએ, તો હોકી ટોકીને અહીંયા પાવડર લગાડી દીધો. આમ જો છે ને કેવો તોફાની છે. આ જો સ્કૂલમાં કેટલા બધા આવશે. જો આ નાની કોપી છે દિશાંતની, જો તમને બતાવું. આપણે હે ને એક બ્લોકમાં અંદર લેશું હેતવી બેનના હાવ નાનપણના ફોટા બધાય હું તમને બતાવશું. જો હું નવચેતનમાં ભણતી ના એનો ફોટો હાવ બેવડો થઈ ગયો. આ 2.5 વર્ષની હતી ને ત્યારનો ફોટો હે હેતવીના, છે ને. તો આ રીતના દિશાંતભાઈ લાગતા હતા, આ રીતના હેતવી બેન લાગતા હતા. તો અમારા મમ્મી છે. હા, એ મમ્મીનો ફોટો. એ તો આપણે આધાર કાર્ડ કઢવાનું હતું ને ત્યાં પડ્યો હતો એ ફોટો હે. તો જો ચાલો હવે આપણે કન્ટિન્યુ કરો બ્લોકની અંદર. જો વાત તો દીશુભાઈ હે ને બાયણે લેસન કરવા આવી ગયા. ઇનેજર ખોવાઈ ગયું છે હો ભાઈ, બાયણે લેસન કરવા આવ્યા ને તો દિશાંતભાઈનું તો ઇનેજર ખોવાઈ ગયું છે. ક્યાં નાખ્યું? તે જ ઘા કર્યો હતો ને હમણાં, એની પાછો લઈ ગયો તો. ક્યાં નાખ્યું? ઊભો થઈ જાય એટલે જડી જાય. જો પાટલા એ જડી ગયું, ચડી ગયો. આમ જોજી દિશાંતભાઈ હોમવર્ક કરે છે, શબ્દ આવ્યા છે એને લખવાના, તો પાટલા ઉપર બેસીને જોયું. સાધન નીકળે છે શેરીમાં, અને હેતવી બેન જો અહીંયા બેઠા છે લેસન કરીશ. બગા આવે છે, અટાણ વાગ્યા છે 9:30 રાતના. વાહ, દિશાંતભાઈ શું કરે છે? દિશાંતભાઈ આવી રીતે કોમેન્ટ કરો, આવી રીતે કોઈ લેસન કરે. જો અમે ઘરની બહાર રોડ ઉપર છીએ, જો આ રોડ જાય છે તમે જોઈ શકો છો.
તો આ રીતના દિશાનભાઈ લેસન કરે છે. તમે બધા કરો છો કે નહીં આ રીતના લેસન? જરાક કોમેન્ટમાં જણાવજો. કે એમ ન કરેતવી એમ કરાય નહીં તો પછી એ ભાઈ લેસન કરવા માંડો તો લાઈટ કરો તો હે? લેસન કરે. જો હેતવી બેન અક્ષર જો કંઈક અવાજ થાય છે એના લેસનમાં આ રીતના આવી છે બાળકશ્રી. હજી એક બાકી છે 2 વાર. જો હવે આ જો શું નીકળ્યું છે, નંદી મહારાજ આવે છે. તમે જોઈ શકો છો કેવડો નંદી મહારાજ આવે છે. ચાડો પડે. જો જો આ ગાયની આંખ કેવી ચમકાય છે, જો તો જોઈ લે. જોયો નજારો ગાયની આંખ ચમકાય. આ જો આરતી જો ઓલા નંદી મહારાજને આંખ્યું જો કૂતરું નીકળ્યું. દિશાંતભાઈ જો મીંડા રમત કરવા. આરતી કરવા માંડ્યા. એ દિશુભાઈ દિશુ આ તો મોટા બેહી જા જોઈ લે. બાકી નંદી મહારાજની આંખો કેવી ચમકાય છે જો નંદી મહારાજ તો વયા ગયા ને. જો આરતી કરે ભાઈ. જોઈ કેવી મસ્ત ચમકાઈ છે. નંદી મહારાજ વયા ગયા સીધે સીધા. તો જો કેવી અમે રોડ માથે બેઠા છીએ. ગરમી ફૂલ છે અને પવન ઠંડો ઠંડો આવે છે એટલે અમને બહાર બેવાની મજા આવી ગઈ. તો છોકરાઓને લેસન બાકી હતું તો લેસન કરે છે. જો દિશાંતભાઈ રમત કરતાં કરતાં લેસન કરે. જોયું હા જો તો અનલિમિટેડ કેમેરા જ બંધ કરી દો. કેમેરા બંધ નથી કરવો, કેમેરા બંધ નથી કરવો. બંધ નથી કરવો. હું બંધ નથી કરવો. તૂટી જા હો, તૂટી જા દિશુ. જોયું દિશુભાઈ વાયડા કેવા થાય છે. જો ગઈશ એ લેસન કરવા માંડ તો બંધ નથી કરવો. લેસન કરવા માંડો. જો હવો વાયડો છે. તમને બધાને ડાયો બહુ લાગે છે ને? આ ડાયો નથી, ડાયો આ ખતરનાક માટી છે. ખતરનાક. ફાટી. એવું કરસ દિશુ? એમ ન કરે. એમ ન કરાય. ઘાસ કેવો ડેટ થઈ ગયો જોયું તું? જોયું જો તું? પાસે ડેટ કાઢું કરી. ડેટ કાઢું ડેટ. એમ ન કરાય, એમ ન કરાય. એકવાર ડેટ કાઢી દેવાનો. હાલો હવે અહીંયા અને એકવાર બસ હવે આપણે લેસન કરવાનું છે. તો ચાલો બ્લોકનો જય માતાજી. નવા બ્લોકમાં મળીશું આપણે. ચાલો જય માતાજી, બાય. જય માતાજી. લાઈટ બી બંધ. લાઈટ કેમ બંધ છે જ લાઈટ. થઈ?